हेलो बाळको, आज આપણે શીખવાના છીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ। આપણે શું શીખવાના છે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ। પૂર્ણ ભૂતકાળ એટલે કોને કહેવાય કે દૂરના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય। જે દૂરના ભૂતકાળની ક્રિયા હોય એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય। આપણે એમાં જોઈએ તો એમાં હેડ પ્લસ ભૂતકૃદંત આવે। શું આવે? હેડ પ્લસ ભૂતકૃદંત। એને શું કહેવાય? પૂર્ણ વર્તમાનકાળ। હેડ અને ભૂતકૃદંત મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળ બને। આપણે એની નિશાની જોઈએ તો નિશાની શું છે? વેન, આફ્ટર, બિફોર અને અગો। આ એની નિશાનીઓ છે। આ નિશાની પરથી આપણે ઓળખી શકીએ કે એ પૂર્ણ ભૂતકાળનું કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે। આપણે બીજો એક પોઈન્ટ છે જે યાદ રાખવાનો છે કે બે ક્રિયાઓ આપી હોય, આપણને જ્યારે બે ક્રિયા આપી હોય એમાંથી જે પહેલી ક્રિયા થઈ હોય તે પૂર્ણ ભૂતકાળની હોય અને બીજી ક્રિયા હોય એ સાદા ભૂતકાળની હોય। પહેલી ક્રિયા હોય એ પૂર્ણ ભૂતકાળ હોય અને બીજી ક્રિયા હોય એ સાદા ભૂતકાળની હોય, જો બે ક્રિયાઓ સાથે આપેલી હોય ત્યારે। આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં હેડ આગળ આવે। શું આવે? હેડ, કરતાં આગળ હેડ મૂકવાનું। અને નકાર વાક્ય હોય તો કરતાં પછી હેડ નોટ આવે। કરતાં અને પછી હેડ નોટ। આપણે વાક્ય રચના જોઈએ તો જો કરતાં, આ સિમ્પલ વાક્ય રચના છે। કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત અને કર્મ। આ સિમ્પલ સેન્ટન્સ છે। કર્તા પછી હેડ આવ્યું ને, હેડ અને ભૂતકૃદંત, એનાથી પૂર્ણ ભૂતકાળ બને। અને જ્યારે નોટ એટલે કે નકાર વાક્ય હોય ત્યારે હેડ પછી નોટ લખવાનો। અહીંયા હેડ નોટ પછી ભૂતકૃદંત અને પછી કર્મ। આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ। વેન ધ પોલીસ કેમ ધ થીફ હેડ એસ્કેપ્ડ। જો અહીંયા બાળકો વેન આવ્યું, આપણને અહીંયા ઓળખ નિશાનીમાં જોઈએ તો વેન છે, તો વેન એટલે કે પૂર્ણ ભૂતકાળ છે, પ્લસ અહીંયા હેડ આપ્યું છે અને શું આપ્યું છે? ભૂતકૃદંત, એ જેના પરથી આપણે ઓળખી શકીએ કે આ પૂર્ણ ભૂતકાળનું રૂપ છે। તો વેન ધ પોલીસ કેમ ધ થીફ હેડ એસ્કેપ્ડ। એસ્કેપ્ડ શું છે? ભૂતકૃદંત। ધ પેશન્ટ હેડ ડાઇડ, હેડ પછી ભૂતકૃદંત, ડાયનું ડાઇટ। બિફોર આપ્યું છે આપણને ઓળખ નિશાનીમાં, બિફોર ધ ડૉક્ટર કેમ। પડી સમજ બાળકો? બિફોર ગોઈંગ ટુ સ્કૂલ હી હેડ અટેન્ડેડ અ પાર્ટી। સ્કૂલે જતાં પહેલાં તેણે પાર્ટી અટેન્ડ કરી હતી। એટલે બિફોર ગોઈંગ ટુ સ્કૂલ હી હેડ પછી ભૂતકૃદંત અને આપણને અહીંયા આપ્યું છે ઓળખ નિશાની બિફોર, જેના પરથી આપણને ખ્યાલ આવે કે આ પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ છે। આપણે એવા અમુક ઉદાહરણ જોઈએ, જાતે સોલ્વ કરવાના। દર્શન ડેશ બિફોર યુ કેમ। દર્શન ડેશ બિફોર, આપણને ક્રિયાપદ જોઈએ। આપણને ક્રિયાપદ પહેલાં શું આપ્યું છે? ગો। તો ગોનું શું થશે બાળકો? ગોન। ગોનું શું થાય? ગોન। અને હેડ, તો હેડ ગોન શું થશે? દર્શન હેડ ગોન। હેડ પછી પૂર્ણ ભૂતકૃદંત લખવાનું છે। હેડ પછી ભૂતકૃદંત, તો વાક્ય પૂર્ણ ભૂતકાળનું બને। આપણે હેડ લખવાનું છે અને અહીંયા ક્રિયાપદ જોવાનું છે, જે આપ્યું તેનું ભૂતકૃદંત લખવાનું। ધ માસ્ટર સ્કોલ્ડેડ ધ સર્વન્ટ બિફોર હી ડેશ સમ ઓર્નામેન્ટ્સ। અહીંયા આપણને શું આપ્યું છે? સ્ટીલ। સ્ટીલ એટલે કે ચોરવું, ચોરી કરવી એમ। એટલે સ્ટોલનું શું થશે બાળકો? સ્ટોલન। શું થશે? સ્ટોલન। તો હી હેડ સ્ટોલન સમ ઓર્નામેન્ટ્સ। વેન ધ થીફ ગેસ્ટ કમ, વેન ધ ચીફ ગેસ્ટ કેમ વી ડેશ ઇન ધ પ્રેયર હોલ। અહીંયા આપણને વેન આપ્યું છે ઓળખ નિશાનીમાં કે વેન ધ ચીફ ગેસ્ટ કેમ, જ્યારે ચીફ ગેસ્ટ આવ્યા, વી ડેશ ઇન ધ પ્રેયર હોલ, તો શું આવશે? હેડ પ્રેડ। જ્યારે ચીફ ગેસ્ટ આવ્યા કે અમે તરત પ્રે કરી હતી, એટલે ભૂતકાળનું જ રૂપ છે, એટલે આપણે પ્રેનું શું થઈ જાય? પ્રેડ। ધ ગર્લ્સ ડેશ ધ ગેમ નાઇસલી સો ધે ગોટ ધ શિલ્ડ। તો આપણને શું આપ્યું છે? અહીંયા પ્લે, ક્રિયાપદ આપણને શું આપ્યું છે? પ્લે આપ્યું છે। તો આપણે ક્રિયાપદનું શું લખવાનું છે? પ્લેનું પ્લેડ થશે। તો હેડ પ્લેડ।
પડી સમજ બાળકો? તમને બધાના ભૂતકૃદંત આવડવા જોઈશે, તો જ તમને ખબર પડશે ને કે ક્યાં ઈડી લખવાનું છે. બધામાં જ ઈડી ના આવે. અમુક વખતે સ્પેલિંગ પણ ચેન્જ થાય, જેવી રીતે કે સ્ટીલનો સ્ટોલન થઈ જાય, ગોનું ગોન થાય. એવી રીતે બધામાં ઈડી નથી લાગતું. હું તમને એક આખું એ વિડીયો પણ શેર કરીશ બધા ભૂતકૃદંતનો. એ તમારે ફક્ત યાદ કરવાના રહેશે. ધ મેચ ડેશ બિફોર વી રીચ ધ સ્ટેડિયમ. અહીંયા શું આપ્યું છે? સ્ટાર્ટ. તો સ્ટાર્ટનું શું થઈ જશે બાળકો? હેડ સ્ટાર્ટેડ. સ્ટાર્ટનું શું થઈ જશે? સ્ટાર્ટેડ. અને હેડ ભૂતકાળમાં આવે એટલે હેડ સ્ટાર્ટેડ. સ્ટાર્ટનું સ્ટાર્ટેડ. મને આશા છે કે તમને ખબર પડી હશે. અને આગળના વિડીયોમાં હું તમને બધા ભૂતકૃદંતના રૂપ આપીશ, જે તમારે યાદ કરવાના રહેશે, જે તમને અહીંયા કોનું શું થશે એ મૂકતા ખબર પડશે.